જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બચ્ચો આજે છે ને ગવણી જમાડવાની છે ને, તો રસોઈનું કામકાજ ચાલુ કરી દીધું છે. મૂકી દીધું છે ખીર, શાક ને ખમણ વઘારવાના છે. તો તમે જોઈ શકો છો, હજી ગવણી એવી નથી જમવા. બે બહેનો આવી ગયા છે મદદ કરવા માટે. કામ કરાવી છે, ગવણીને ખવડાવીને એવું છે. લે જય શ્રી કૃષ્ણ કહી દે બધે. બોલીએ ને કઈ. જો ઘરનું કામકાજ કરી અને થોડીક વાર ફ્રી થઈશું ને ત્યાં સુધીમાં ગવણીની વસ્તુ બધી ભરવાની છે, તો ભરી અને પેકિંગ કરી લઈ અને તૈયાર કરી લઈ. આપણે રૂમાલ છે, પછી વાટકી લીધી છે, વેટી છે, અરીસો, નખ રંગવાની શીશી, બ્લટર ટ્રાયલ, પછી ચમચી છે, જો આવી રીતે પાવડરનો ડબ્બો, દાંતીઓ છે, એવું બધું બધી ગવણીને જમાડવાની છે ને, તો બધે હાટું ભરી લીધું છે. અને બસ વસ્તુ તૈયાર કરી લીધી છે. આવી રીતનું છે બધી વસ્તુ. તો આટલું આપણે ગવણીને જમાડી અને હાવ ઠાલાએથી ન મોકલીએ તો એમ થાય કે થોડુંક આપણે દઈએ એ બાને છોકરીઓ રાજી થઈ જાય. બીજું શું રાજી તો હું આપણે દઈ, પણ એમ કે આટલું ગવણીને દઈને ગવણી રાજી થાય ને એ બાને. તો એવી રીતના જો બધા પેકિંગ તૈયાર કરી લીધા છે ને હવે બધું રસોઈ બનાવવા મળી. તે ગવણી આવી જાય ને પછી બધાને જમાડી અને બધાને આપણે પેરામણીમાં કટલેરી છોકરીઓ જેવી દીધી છે, એટલે એમ કે છોકરીઓને હાલે. તો જો અત્યારે પેકિંગનું કામકાજ ચાલુ છે, તો કરવા માંડીએ ને બસ નિરાતે કે તો હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય, રસોઈ બનાવી નાખીએ એવું બધું છે. તો હાલો એ બધી જો તૈયારી ચાલુ છે. તો આવજો બધા ગવણીમાં, એટલે એવું છે. તો હાલો જો પેકિંગ થાય છે ને અત્યારે કમ્પ્લીટ એવી રીતે છે. તો હજી એકાદું બાકી છે ને, તો કરવા માંડું એટલે થઈ જાય. હાલો જમવા, જો બધા બેસી ગયા જમવા. છોકરી જો અમારા ઓલા કેવા સબસ્ક્રાઈબરો છે. કાયલો આરું નથી કા પાડી છે. હાલો બચ્ચો ગવણી જમાડી લીધી છે ને હવે અમારે જમવાનું બાકી છે, તો અમે જમી લઈએ. હવે ભૂખ લાગી છે બહુ, હજી 12:30 વાગી ગયા, પણ વહેલી ભૂખ લાગી ગઈ છે. કઈ 12 વાગે ખાઈ લઈએ ને એટલે. હાલો મિત્રો, આજે થઈ ગઈ છું નવરી. ગવણી જમી લીધી છે ને ઘરનું કામકાજ પણ થઈ ગયું છે. ને હવે જો આ ખાટલી છે ને કાલે ભરતી હતી, ભરી લીધી છે ને આ હજી અધૂરી પડી છે, તો હવે આને પૂરી કરવાની છે. તો હાલો કરવા માંડીએ. અને જો મારી જાત મહેનતથી મેં બનાવી છે, તો ડિઝાઇન કેવી પડી છે ને કહેજો, કેમ કે મને છે ને ફૂલવાળી ને બીજી આપણે કોઈ સ્ટાર ને કોઈ દિલ છે ને એવું છે ને મને ડિઝાઇન ન ગમે. એટલે મેં મારી હાથે આ રીતની ડિઝાઇન બનાવી છે. તો કેવી લાગે એ જરૂરથી કહેજો, બધા કોમેન્ટમાં બતાવજો કે કેવી બની છે ખાટલી. અને આ કામકાજ હજી છે અધૂરું, તો એ પણ છે. રસોઈવાળો બ્લોગ છે ને એમાં આપણે મૂકવાનો છે આનો વિડીયો. કદાચ કોઈને શીખવું હોય તો તમે શીખી લેજો, એટલે આપણે એમાં મૂકશું. જરૂરથી જોઈ લેજો વિડીયો. અને બચ્ચો આ ભરવાનું કામકાજ ચાલુ છે ને, તો એમાં ભરવા માંડીએ. અને રસોઈવાળી ચેનલમાં આપણે વિડીયો મૂકવાનો છે, તો જરૂરથી તમે જોઈ લેજો. હજી તો એમાંય છે ને પછી આ દોરી વધે ને એ પ્રમાણે પછી બધું
ફૂમકા કરવાના છે ને એ બધું કરશું. અને નવીનતર પછી ઓલા મણકા આવે છે ને આવડા તો એ આપણે લઈ આવશું ને આમાં ટાંગવાના છે. એટલે મસ્ત મજાની ખાટલી બનાવવાની છે સરસ. તો હાલો આ કરવા માંડીએ. શોપિંગ કરી એવા છે મસ્ત મજાનું. જો આ દેવાંશ્રી માટે બૂટ લીધા છે. કેવા છે મિત્રો કે જો, અને કલર તો જો જોરદાર છે. અને આ હાડી લીધી છે હેતલ ભાભીની. જો હાડી કેવી મસ્ત છે, લીલી ઝેરી લીલો હાડી છે ને પછી એમાંય પાછી બાંધણી છે. અને આ જો પાલવ તો જો રૂપારો આછીડાવાળો મોરલાવાળો. દેવાંશ્રી બેનના કપડાં છે. આ પેન્ટ અને આ ઉપરનું ટોપ આવી રીતે બાંધ્યું. જો કેટલું મસ્ત છે ને. એમાંય પાછું કિચનવાળું. આવું તો છોકરીઓને ગમે બહુ જ. હા હલો, આ હાડી લીધી છે અમારા ગીતા ભાભી માટે. કેવી છે? કંકુ પગલા કરવા આવવાના છે ને તો અમારે એને દેવી પડશે ને પેરામણીમાં. એટલે જો આ અમારા મંજુમાએ લીધી છે હાડી. મસ્ત મજાની છે અને કલર પણ કેવો છે. અને આ પટ્ટા જોઈ લેજો અને વર્ક જોજો કેવું મસ્ત છે, કોમેન્ટમાં બતાવજો. અને આ બ્લાઉઝ આવી રીતે બ્લાઉઝ આવે છે ને એકદમ મસ્ત કલર. આવતા રહેજો અમારે રાજકોટમાં ખરીદી કરવા. આવું રૂપારું લેવા. જો એક આ હાડી અસલ. હાલો, એક આ હાડી લીધી છે. આ અમારા મંજુમાએ લીધી છે. જો છે ને મસ્ત. અને એક બીજી લીધી છે બાંધણી. કેવા કલરની છે? બાટલી કલરની છે. હા, એટલે કે દૂધિયા જેવી છે. પણ અત્યારે એ ઘરે લઈ ગયા છે. એને બ્લાઉઝ સીવા નાખવું છે ને એટલે ને મારે પણ થાકી ગઈ હતી ને એટલે હે ને વિડીયોનો ટાઈમ નથી રહ્યો એટલે વિડીયોમાં નથી લીધી. આ અમારા જોશનાબેન માટે પેન્ટ લીધા છે. જુઓ કુર્તી આરે પહેરવામાં. એક આવું લાલ લીધું છે અને એક કાળું લીધું છે. અને આ આપણે ટોપેટો બનાવીને શું કહેવાય સીટ. હા, તો એ ટોપેટો બનાવવા માટેની હળીઓ લીધી છે. એ પણ જોશનાબેનની છે, આપણી નથી. આ બધું બુક પાર્સલ કરવાનું છે. આ બધું આમાં મૂકી દઈએ, પાર્સલ કરી નાખશું. અને હજી એક મસ્ત મજાની વસ્તુ બતાવું તમને. જો આ જોશનાબેન માટે હાડી લીધી છે આવી રીતની. અત્યારે ફેશન નીકળી છે ને આની બહુ જ, એટલે આ હાડી એમને બહુ જ ગમતી હતી એટલે આ હાડી લીધી છે. ને આમાં પલ્લુ કેવો આવે છે બતાવું તમને. આ રીતે આવે, પોસ્ટરમાં જ બતાવી દઉં છું. આ રીતનો પલ્લુ આવશે અને આ રીતનું બ્લાઉઝ આવશે. અત્યારે ખોલવાનો ટાઈમ નથી મારે, હજી સિલાઈ મશીને બેહવાનું છે. એક આ હાડી. પછી આ ગોલાનું મશીન લીધું છે. આ જોશનાબેન માટે લીધું છે ને એક મેં પણ લીધું છે. એ આપણે તમને ખોલીને બતાવું. આ ભલે આમને પેકરી હોય છે સેમ આવું જ મેં લીધું છે તો એ બતાવી દઉં. આને પેક રહેવા દઈએ આપણે. જો આ ગોલાનું મશીન છે. પછી આ રીતે આવું આવે મૂકવાનું. અને એની સાથે આપણે બરફના વાટકા આવે. આ બરફના વાટકો છે ને એ આપણે ફ્રીજમાં ભરી અને મૂકી દેવાનો. પછી આ જામી જાય ને એ બરફ આપણે આમાં નાખવાનો છે. અને પછી આ ઉપરથી આ રીતે પેક કરવાનું આવે છે. આ પેક કરી દીધું. પછી આપણે નીચે આવું બાઉલ આવે છે રાખવાનું, વાટકો. અને પછી આ છે ને એને આપણે આ રીતે ફેરવવાનું. ફેરવશું એટલે સરસ મજાનો આપણે બરફ છે એ આમાં આવી જાય. ત્યાર પછી એમાં આપણે આ રીતે ગોલો બનાવવો હોય તો ગ્લાસમાં ભરી અને પછી આ એમાં રાખી દેવાનું. અને આપણે પહેલાં બરફને મહરી નાખવાનો છે. પછી આ દાંડલો છે એ આપણે આમાં રાખી અને આની અંદર આપણે બરફને મૂકી દેવાનો. ફરતી ચાહણી અને બધું જે નાખવાનું હોય એ નાખી અને પછી આપણે આ રીતે કાઢી લેવાનો. એટલે જે આપણે ગુલ્ફીમાં જે ગોલો બનાવીને ખાઈ છે ને એ રીતે પણ તમે ખાઈ શકો. એટલે ગ્લાસ એક સાથે આવે, એક બાઉલ આવે, પછી આવી રીતનું સ્ટેન્ડ
આ એની અંદર ફિટિંગ થાય, એટલે કે આમાં જે આકા આવે છે ને એ આકા આમાં ફિટ થઈ જવા જોઈએ સરખા. અને બાકીનું પછી જો આમાં જે આકા આપેલા છે ને એ પણ આમાં ફિટિંગ થઈ જાય, એટલે તમે બરફ આસાનીથી મહળી શકો એવી રીતનું આવે છે. એટલે 3 આ વાટકા બરફના, આ એક બાઉલ આવે, પછી ગ્લાસ આવે, અને આપણે આ 5 ને 6 આ રીતના દાંડલા આવે ગુલ્ફી બનાવવા માટેના, એવું બધું. એટલે આ બરફનું મશીન છે. કેવું લાગ્યું મિત્રો તમને? બરફનું મશીન તો લઈ લીધું છે. એમનામાં નાખવા માટે આપણે ચાહણી તો લેવી પડશે, કાં તો ચાહણી ઘરે બનાવવી પડશે. તો ચાહણી બનાવવા માટે વસ્તુ બધી લેવાની હતી, તો ઓલા પાવડર જે આવે છે ને એ લઈ અને ઘરે ચાહણી બનાવીને એમાં કરવાનું હતું, પણ એ કાંઈ મેળ આવ્યો નહીં. અને પાવડર આપણે રાજકોટમાં ઘણી જગ્યાએ ગોઈતો પણ મળ્યો નથી, ઓનલાઈન મગાવવો પડે. તો ઓનલાઈન અત્યારે તો જો કે ઉતાવળ હોય, આપણે ગોલાનું મશીન લીધું એટલે ગોલાની ઉતાવળ હોય, તો એ કાંઈ આપણે અત્યારે કીધું બાટલા લઈ લઈ. તો એ રીતે આપણે જો આ મેંગોનો લીધો છે એક, પછી આ આપણે છે ને મોસંબીનો છે, એટલે કે સંતરાનો, વરિયાળીનો, એવો જ પાઇનેપલનો લીધો છે ને ગુલાબનો, એ બધા આપણે હારે લઈ લીધા છે. તો એ તો બધું જોઈએ જ તે. અને સાથે એક આ લઈ લીધો છે માવા મલાઈનો, એટલે કે આઈસ્ક્રીમ કે તમારે કોઈ પણ બીજી સુવિધા હાજરમાં ન હોય તો એ પણ હાલે, માવા મલાઈ આપણે નાખી દઈએ એટલે. એવું જ પછી આપણે લઈ લીધું છે ટોપરું, પછી આ એમાં ગોલામાં નાખવા માટેની ગોળીઓ લીધી છે, કલરિંગ ટોપરું હે, અને ડૂટી ફૂટી, એ બધું લેવાઈ ગયું છે. અને આ પછી ગોળીઓ આવે છે આ રીતનું, જો આ નાના છોકરાઓને બહુ જ ભાવે, એ પણ લઈ લીધી છે. અને ડૂટી ફૂટી લીધી છે, અને આ આપણે ચોકલેટ કમ્પાઉન્ડ લીધું છે. તો હવે આમાં આપણે ઝીણી ઝીણી જે આઈસ્ક્રીમમાં ને ગુલ્ફી છે, ગોલા છે, એમાં એક હાવ મગના દાણા જેવી ગોળીઓ આવે ચોકલેટની, તમને ખ્યાલ હોય તો કદાચ. તો એ આ પણ આપણે હારે લઈ લીધું છે. એટલે હવે આનો આપણે બનાવવાની છે ચોકલેટની ગોળીઓ ઝીણી ઝીણી, એટલે કે આપણે તમે ગુલ્ફી બનાવો કે ગમે તે જ્યુસ બનાવો કે અથવા તો ગોલામાં યુઝ કરો, તો એવું બધું હોય ને તો આપણે ગોલો થઈ જાય કમ્પ્લીટ તૈયાર. તો આવા બધા ખર્ચા કર્યા છે ઘણા બધા. પછી આપણે અથાણાનું મસાલો લઈ લીધો છે, અને હજી મારે મુરબો પણ બનાવવાનો છે, મુરબાની રેસીપી, અને આપણે આ ચોકલેટ બનાવશું એની રેસીપી, એ બધી આપણે રસોઈ ચેનલ છે ને એમાં મૂકવાની છે, એટલે એમાં આપણે મૂકશું. એટલે હમણાં તો છે ને ખરીદી કરવામાં જ છે, હજી તમને બતાવું બધું. રાણા સાહેબ માટે ચપ્પલ નહોતા તો એ લીધા છે રનિંગમાં પહેરવા માટે, અત્યારે ચપ્પલ લઈ લીધા છે. અને બીજું એક એ હતું કે અખાત્રીજનું મુહૂર્ત કરવાનું હોય, અખાત્રીજને દી આપણે સિંધાનું મીઠું લ્યો તો વધારે સારું, અને સિંધાનું મીઠું ફરજિયાત, સિંધાનું મીઠું, પછી રૂ અને માટીનું કોઈ પણ વાસણ, એવું બધું અખાત્રીજને દિવસે ખરીદી કરો, એટલે કે ખાવામાં યુઝ નહીં કરવાનું તે દિવસે, પણ ખરીદી કરવાની. તો આપણે સિંધાનું મીઠાનું એક મુહૂર્ત કરી લીધું છે. રૂ ને માટીનું તો કંઈ આપણે લેવાનું નહોતું, અને આમે તે મારે ટાઈમ નહોતો એટલે નહોતું લીધું, એટલે આ બધું લીધું છે. માં પહેરવા માટે ટી શર્ટ લીધું છે, ચપ્પલ લીધા છે. પછી આ બેલ્ટ નહોતો, હમણાં ગામડે છે ને ભૂલાઈ ગયો તો સપ્તાહમાં ગયા ને એમાં, તો અત્યારે બેલ્ટ નહોતા એક, એટલે ટૂંકમાં બીજા છે એને ગમે નહીં એટલે બીજો લેવાનો હતો, એને આવા જ ગમે બધા. તો આ બેલ્ટ લઈ લીધો છે એક. રાણા સાહેબ માટે કપડાની જોડી લીધી છે, જો મસ્ત કલર છે ને, ફાઇન. અને આ પેન્ટ, જો પેન્ટ, શર્ટ, બેલ્ટ, ચપ્પલ રનિંગના છે, ટી શર્ટ પણ રનિંગનું છે. અને આ ખાટલી જે હું બનાવતી હતી ને એ ખાટલી પણ બે તૈયાર થઈ ગઈ છે. અને એના પાયા આપણે જોહે ને, જો કે એમનેમ તો આમાં ન હાલે, તો છે ને આ લાદીમાં થોડાક લીટા પડે ને એવું બધું થાય, એટલે આ આપણે ખાટલી માટેનું પાયા લઈ આવીશું, એ પણ આજે આમાં ચડાવવાના છે. અને આ લીધા છે આપણે ઝૂલા માટે, એટલે કે ટેડી બિયરને રાખવા માટે ઝૂલો બનાવવાનો છે. આપણે થોડીક દોરી વધી છે તો દોરીનું યુઝ કરવા માટે આ લઈ લીધું છે સ્ટેન્ડ. હવે ઝૂલો બનાવવાનો છે, પણ ઝૂલો આપણે તૈયાર થઈ જાય ત્યારે બતાવીશ, પણ હમણાં મારે ટાઈમ નથી. 3-4 દિવસથી આ ખરીદીમાં છું, 3-4 દિવસથી હમણાં હું આવું જ કરું છું, એટલે ખરીદી બધી થઈ ગઈ છે. ને હવે 2-3 દિવસ ઘરનું કામકાજ છે, 3-4 દિવસ, તો એ ઘરનું કામ કરી લઉં.
અને હજી મારે થોડુંક ગામડેથી કઠોર ને બધું આવ્યું છે તો રિપેરિંગ ને બધું કરવાનું છે. હવે આપણે ખાટલી જે તૈયાર થઈ ગઈ છે ને એ ખાટલીની અંદર જો આવા મણકા આવે છે એને આપણે ટાંગવાના છે ખાટલીમાં. એટલે હવે છે ને એ આપણે કાંઈક આમાં ટાઈમ મળે ને તો થોડાક આમાં લટકણ કરવાના છે જો અહીંયા, અને પછી એમાં આ રીતના ટીંગાડવાના છે. એટલે આ મસ્ત જ લાગશે આપણી ખાટલી, જોરદાર થઈ ગયા છે. એટલે એવા મણકા આપણે જ્યોત્સનાબેનના ખાટલીને લીધા છે, મારા લીધા છે. અને એની ખાટલીનું વાણ તમને બતાવું તો એને સોનેરી અને કોફી લીધું છે. આપણે ક્રીમ ને કોફી કર્યું છે. એને આવી રીતે કરવાની છે ખાટલી. તો હવે એને ભરતા આવડતી નથી બહુ, પણ હવે હું જઈશ ને તો ભરી દઈશ ને, કાં તો એ આવતા જતા જો અહીંયા મોકલાવી દેશે ને તો ભરવાનું સેટિંગ આવશે. એટલે એવું છે. તો આવી બધી ખરીદીમાં હમણાં સહી. અને હવે મારે હંચાનું કામ હે બહુ જાજું, તો હું કરવા માંડું. અને મારે હાંજ પડી જાય ને પાછી આજે ગણેશ ચતુર્થી છે એટલે ગણપતિ દાદાના લાડવા બનાવવાના છે. ખરીદી કરીને હજી હું આવી છું, વાગી ગયા છે કેટલા તમે જોઈ લ્યો, 6 વાગ્યા ને. હજી હંચે બેસીશ, પછી ઊભી થઈ અને પછી ગણપતિના લાડવા, ગણપતિને નવરાવી ધોવરાવી અને એની પૂજા અર્ચના કરી અને પછી બનાવી રસોઈ. એટલે આમાં કેમ ફ્રી રહું, મને ટાઈમ જ નથી રહેતો.